જીજા સાળા જીજા ડિરેક્ટેડ બાય વિપુલ શર્મા, જેમણે આની પહેલા ફિલ્મ્સ લાઇક રતનપુર, જીતી રે જિંદગી, વર પધરાઓ સાવધાન, કેમ છો અને ફ્રેન્ડો જેવી ફિલ્મો બનાવી છે, જે આઈ થિંક ઓડિયન્સને ઘણી ગમી હતી. હાવેવર મેં આમાંથી એમની એક જ ફિલ્મ જોઈ છે, જે ફિલ્મ હતી ફ્રેન્ડો, અને આ જીજા સાળા જીજા મારી આ ડિરેક્ટરની બીજી ફિલ્મ હતી જે મેં જોઈ. હવે જો ફ્રેન્ડો ફિલ્મ મેં જોઈ છે, જે ઓડિયન્સને ખૂબ જ ગમી છે, અને ફિલ્મ યુટ્યુબમાં એકદમ ફ્રીમાં અવેલેબલ છે. એ ફિલ્મના કોમેન્ટ સેક્શનમાં જઈને તમે જોશો તો લોકોને એ ફિલ્મ ઘણી ગમી છે, ખૂબ જ ગમી છે, એ તમને ખબર પડી જશે. હાવેવર મારી માટે આ ફિલ્મ હાવખંડ જેવી હતી. મને એ ફિલ્મ જરાય નથી ગમી. ઓનેસ્ટલી અકોર્ડિંગ ટુ મી ધેટ વોઝ વન ઓફ ધી વર્સ્ટ ફિલ્મ ઓફ 2024. અને હવે એ ફિલ્મના ડાયરેક્ટર જ્યારે એમની નવી ફિલ્મ લઈને આવ્યા છે, જીજા સાળા જીજા, એ ફિલ્મને લઈને આવ્યા છે, તો મારા મનમાં એ ડર હતો કે આ ફિલ્મ પણ ફ્રેન્ડો ફિલ્મની જેમ હાવ ભંગાર ના નીકળે. તો શું હવે આ ફિલ્મ એક ભંગાર ફિલ્મ છે? વેલ નો, પણ ફિલ્મ કંઈ એટલી બધી જોરદાર પણ નથી. એવું કહી શકાય કે બહુ સારી પણ નથી અને બહુ ખરાબ પણ નથી, અને એક એવરેજ ફિલ્મ બનીને રહી જાય છે. હા, ફિલ્મની કમ્પેરિઝન ફ્રેન્ડો સાથે કરીએ તો એના કરતાં તો આ ફિલ્મ લાખ ગણી સારી છે. એ ફિલ્મ તો મને કોઈક જોવાનું કહે તો હું બે હાથ જોડી લઉં, પણ આ ફિલ્મ એટલી બધી ખરાબ નથી. એક જોવાલાયક ફિલ્મ તો છે. જો તમે તમારી એક્સપેક્ટેશન બહુ જ લો રાખશો તો કંઈ એટલું બધું યુનિક કે ડિફરન્ટ આ ફિલ્મ ઓફર નથી કરતી, બટ ઇટ્સ નોટ એ બેડ ફિલ્મ. અને હા, જેમ કે મેં કીધું, ફ્રેન્ડો ફિલ્મ જો મને કોઈક ફરીથી જોવાનું કહે તો હું બે હાથ જોડી લઉં, પણ આ ફિલ્મ જો હું જમવા બેઠો હોય અને ટીવી ઉપર આવતી હોય તો આ ફિલ્મને હું ટીવીમાં જોઈ શકું છું. અને હા, આ એક ફેમિલી ફિલ્મ છે. તમે તમારી ફેમિલી સાથે જોવા જશો તો તમારી ફેમિલીને આ ફિલ્મ જોવામાં મજા આવશે. પણ તમે મારી જેમ એક યંગ છો તો હું કંઈ ગેરંટી નહીં આપી શકું. પણ અમુક યંગસ્ટર આ ફિલ્મને મારા થિયેટરમાં જોવા આવ્યા હતા, એમને પણ ફિલ્મ જોવાની મજા આવી રહી હતી. એ હું એમના રિએક્શન ઉપરથી કહી શકું છું. પણ ભાઈ, મને આ ફિલ્મ ગમી તો ખરી, પણ એટલી બધી નહીં જેટલી એ લોકોને ગમી. પરાણે આ ફિલ્મ મને ગમી એવું તમે કહી શકો છો. પણ અગેન, ફિલ્મ ખરાબ પણ નથી, પણ એટલી બધી સારી પણ નથી. મારા મતે એક એવરેજ ફિલ્મ બનીને રહી જાય છે. તો શું તમારે આ ફિલ્મ જોવી જોઈએ, અથવા કોને આ ફિલ્મ જોવી જોઈએ, અથવા કોને આ ફિલ્મ ગમશે? તો વેલ, તમે આ ફિલ્મના ડાયરેક્ટરની પ્રીવિયસ ફિલ્મો જોઈ છે અને એ ફિલ્મો તમને ગમી હતી, તો આ ફિલ્મ તમને ડેફિનેટલી ગમશે. કાં તો પછી રિસેન્ટલી ફાટીને નામની એક ફિલ્મ આવી હતી, જે અગેન મને જરાય નથી ગમી, જેના રિવ્યુ ઉપર મને બહુ જ નેગેટિવ રિસ્પોન્સ મળ્યો હતો. પણ એ ફિલ્મને લઈને મારા વિચાર હજુ પણ એના એ જ છે કે ફાટીને ફિલ્મ હાવ બકવાસ ફિલ્મ હતી. એ ફિલ્મ મને જરાય નથી ગમી. પણ તમે એ લોકોમાંથી છો જેમને એ ફિલ્મ ગમી હતી, તો તમને આ ફિલ્મ પણ જરૂર ગમશે. અને હવે આ ફિલ્મ જે સમયગાળામાં રિલીઝ થઈ છે, એ સમયગાળામાં એક બીજી પણ ફિલ્મ હજુ રિસેન્ટલી રિલીઝ થઈ હતી, ઓલ ધ બેસ્ટ પંડ્યા, ગયા અઠવાડિયે. તો આ ફિલ્મની કમ્પેરિઝન આપણે એ ફિલ્મ સાથે કરીએ તો આ ફિલ્મ ઓલ ધ બેસ્ટ પંડ્યાની આસપાસ પણ નથી આવતી. એના જોડે આ ફિલ્મની કમ્પેરિઝન પણ થાય એવી નથી. જો તમે એ સિચ્યુએશનમાં છો કે ઓલ ધ બેસ્ટ પંડ્યા કે જીજા સાળા જીજા, આમાંથી ગમે તે એક ફિલ્મ જોઈ છે અને ગમે તે એક જ ફિલ્મ જોવાની છે, તો હું ઓલ ધ બેસ્ટ પંડ્યાને રિકમેન્ડ કરીશ. ફિલ્મની અંદર આપણને તુષાર સાધુ, રાગી જાની, કુશાલ મિસ્ત્રી, શું કે ભાઈબંધવાળા, અને હા, અમદાવાદી મેનમાંથી પેલા પાર્થભાઈ આવે છે, એ પણ ફિલ્મની અંદર હતા, જેમનું કામ મને ગમ્યું. એ ફિલ્મની અંદર એટલા બધા ટાઈમ માટે નથી આવતા, પણ એમનું કામ મને કુશલ મિસ્ત્રી કરતાં પણ વધારે ગમ્યું. અને એ સિવાય ફિલ્મમાં જેટલા પણ એક્ટર છે, બધાનું કામ ફિલ્મમાં સારું હતું. અમુક વાર બહુ જ એવરેજ, અમુક વાર ઓવર એક્ટિંગ, અને અમુક વાર ઘણું સારું, અને અમુક વાર બહુ જ જોરદાર. પણ ઓવરઓલ ફિલ્મનો જે ટોન હતો, એ ટોન પ્રમાણે ફિલ્મના બધા એક્ટરની એક્ટિંગ સારી હતી. બહુ જ જોરદાર હતી એવું તો નહીં કહું, પણ સારી હતી. હવે ફિલ્મનો નેગેટિવ પોઈન્ટ, ફિલ્મનો મેઇન નેગેટિવ પોઈન્ટ, ફિલ્મનું સ્ક્રીન પ્લે. જો ભાઈ, ફિલ્મનો જે કોન્સેપ્ટ હતો એ સારો હતો. ફિલ્મની જે સ્ટોરી હતી એ પણ સારી હતી. સારી નહીં, ઘણી સારી હતી એવું હું કહીશ. પણ એ સ્ટોરીને આ ફિલ્મનું સ્ક્રીન પ્લે જોઈએ એવું જસ્ટિસ નથી આપી શકતું. સ્ક્રીન પ્લે ઓફ ધીસ ફિલ્મ ફીલ્સ રિયલી સ્લો, વીક એન્ડ સમટાઈમ રિયલી અનોઇંગ ટુ મી. અને આ મારા મનમાં એ પણ ડર હતો કે યાર, આ ફિલ્મ પણ ફ્રેન્ડોની જેમ એક બોરિંગ ફિલ્મ ના નીકળે અને આ ફિલ્મ મને બોર ના કરે. પણ હવે એ જે મારો એક ડર હતો એ સાચો નીકળ્યો. એટલે હું એવું કહી શકું કે જિસકા ડર થા વહી હુઆ. ખાસ કરીને ફિલ્મ એના ઇન્ટરવલ પછી જ્યારે એના બીજા હાફમાં જ્યારે આવે છે, ત્યારે આ ફિલ્મ એટલી બધી બોરિંગ બની જાય છે કે હું લિટરલી ફિલ્મને જોતી વખતે એવું વિચારતો હતો કે યાર, હવે બહુ કરી, હવે આગળ વધો તો સારી વાત છે, નથી મારે ગુંડાને જોવો, જે પણ એ બિગ બ્રધર હતો એ. એટલે એવી સિચ્યુએશન ફિલ્મના સેકન્ડ હાફમાં બની જઈ હતી કે ભાઈ હવે હટ, આ ફિલ્મની એન્ડિંગ આવે તો સારું એમ. અને આ ફિલ્મના મિડલમાં આ ફિલ્મ ખૂબ જ બોરિંગ બની જાય છે. ફિલ્મને ખાલી 1.5 કલાકની હોવાની જરૂર હતી, પણ ફિલ્મ 2 કલાકથી પણ વધારે ચાલે છે. અમુક સીનમાં કોન્વર્ઝેશન બહુ જ જલ્દી પતે એવી હતી, પણ બહુ વધારે લાંબી હાલે છે. અને ફિલ્મના ઘણા બધા સીનમાં આ પ્રોબ્લેમ આપણને જોવા મળે છે. વિપુલ મહેતા, આઈ થિંક એમને જ આ ફિલ્મનો સ્ક્રીન પ્લે લખ્યો છે. એમને એમની સ્ક્રીન પ્લે રાઇટિંગને ખૂબ જ સુધારવાની જરૂર છે. વિપુલ મહેતા એઝ અ ડિરેક્ટર, એમના મને ડાયરેક્શનથી કોઈ પણ વાંધો નથી. એમનું ડાયરેક્શન આ ફિલ્મને લઈને ઘણું સારું હતું, પણ હી નીડ્સ ટુ ઇમ્પ્રૂવ હિઝ સ્ક્રિપ્ટ રાઇટિંગ. અને એમના હું થોડાક વખાણ પણ કરીશ કે ભાઈ, ફ્રેન્ડોમાં જે ઘણી બધી ભૂલો એમને કરી હતી, એમની ઘણી બધી એ ભૂલો આ ફિલ્મની અંદર એમને રિપીટ નથી કરી, વિચ ઇઝ અ ગુડ થિંગ. એમની પાછલી ભૂલોથી તે શીખ્યા છે. એના માટે વિપુલ મહેતા, ઇફ યુ આર વોચિંગ ધીસ, યુ હેવ ડન ગુડ જોબ. પણ એઝ અ રાઇટર હજી ઘણું ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે. આઈ હોપ કે તમારી નેક્સ્ટ ફિલ્મમાં તમે આ ફિલ્મ કરતાં પણ વધારે સારું કરો. હું આ ફિલ્મને દઈશ 5
5 આઉટ ઓફ 10. અને આ પહેલા હું આ ફિલ્મને 4 જ દેવાનો હતો અને આ ફિલ્મના મિડલ એક્ટમાં મેં નક્કી જ કર્યું હતું કે આ ફિલ્મને હું 4 જ આપીશ, પણ પછી ફિલ્મનું ક્લાઇમેક્સ આવી જાય છે જે મને ખૂબ જ ગમે છે અને ફિલ્મની એન્ડિંગ મને ખૂબ જ ગમે છે અને મજા આવે છે આ ફિલ્મના ક્લાઇમેક્સને જોવામાં. ઇન્ટરવલ પછી આ ફિલ્મ જે હાવ બોરિંગ બની ગઈ હતી, ક્લાઇમેક્સમાં એ ફિલ્મ પાછી પટરી ઉપર આવી જાય છે અને એટ ધી એન્ડ અંત ભલા તો સબ ભલા. મારી માટે આ ફિલ્મ એક સારી એવરેજ ફિલ્મ બનીને રહી જાય છે. તમે આ ફિલ્મ જોઈ હોય તો તમારા આ ફિલ્મ ઉપર શું વિચાર છે મને કોમેન્ટ કરીને જરૂર કહેજો.